બે દિવસથી પડતા વરસાદને પગલે બોટાદની નદીઓ અને ડેમ ઓવરફ્લો થયા છે. ત્યારે બોટાદના ગઢડામાં ઘેલુ નદી પરનો રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો. ચોમાસાની સિઝનમાં ચોથી વખત ડેમ થયો ઓવરફ્લો. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નવા નીરની આવક થઈ. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને ફાયદો થશે. વિંછિયા, જસદણ સહિતના વિસ્તારોમાં ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદનો ફાયદો બોટાદ પંથકના ખેડૂતોને મળ્યો. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામો અડતાળા, લાખણકા, ખોપાળા, ઉગામેડી સહિતના ગામોને પાણીનો લાભ મળશે. ગામના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા. નવરાત્રિના પર્વ નિમિત્તે માતાજીના નિવેદન માટે ગ્રામજનો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી ગ્રામજનો પસાર થતા નજરે પડે છે. તો નજીકમાં બનેલી રહેલા બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી સ્થાનિકોને ફરજિયાત આ કોઝવે પરથી પસાર થવા મજબૂર બનવું પડે છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. આ તરફ આઠમા નોરતે પણ સાબરકાંઠામાં વરસાદ પડ્યો. હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો અને હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં હળવા વરસાદી ઝાપટા પડતા ખેડૂતો અને ખેલૈયાઓના જીવ અદ્ધર થઈ ગયા.